ગુજરાતમાં લાંબા સમયથી જેની રાહ જોવાતી તે યુસીસી બિલ પસાર થયું. ગુજરાતમાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી એ પસાર થયું ને હવે સીએમ ભૂપેન્દ્ર પટેલે તેને ઐતિહાસિક બિલ ગણાવ્યું છે. જ્યારે વિપક્ષે તેને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા આ બિલ લાવવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું. ઉત્તરાખંડ બાદ આ બિલ પસાર કરનાર ગુજરાત બીજું રાજ્ય બન્યું છે. સીએમનું કહેવું કે આ બિલના કારણે મહિલા સશક્તિકરણને વેગ મળશે. બધા સંપ્રદાયને કાયદો એક સમાન ધોરણે લાગુ પડશે. ફક્ત આદિવાસીઓને જ આ બિલમાંથી બાકાત રાખવામાં આવ્યા. આશ્ચર્યની વાત તો એ છે કે આ બિલને કલ્પના પણ ન હતી કે તે કોંગ્રેસી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ટેકો આપ્યો. તેમણે જણાવ્યું કે આ બિલ હેઠળ મુસ્લિમ મહિલાઓમાંથી હલાલા દૂર કરવામાં આવ્યું છે. તે બાબતનું સ્વાગત કરે છે. તેની સાથે આ બિલને મહિલા સન્માનની દિશામાં લેવામાં આવેલું મહત્વનું પગલું છે. વાસ્તવમાં હલાલા મહિલાને લઈ જબરજસ્ત મોટી ક્રૂરતા છે. આ નવા કાયદાથી કમસે કમ તેને રોકી શકાશે તે જાણીને ખુશ થશે કે યુસીસી ના માધ્યમથી આવનારા દિવસોમાં બધા જ સમાજોને ઇક્વલ રાઇટ્સ એટલે કે બધા જ સમાજની દીકરીઓને કોઈ બી પ્રકારની તરછોડાઈને એની પરિસ્થિતિ ના થાય તે માટે આ યુસીસી આજે લાવવામાં આવી રહ્યું છે. યુસીસી એ કોઈ એક ધર્મ માટે નથી પરંતુ બધા જ ભારતીયો માટે એક સમાન છે. હું રાજ્યના મુખ્યમંત્રી શ્રીને રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ સાહેબે આ વિચારીને આદરણીય પ્રધાનમંત્રી શ્રીના જે વિચારો છે તેને ગુજરાતમાં દેશમાં બીજા રાજ્ય તરીકે આપણે આજે યુસીસી લાવી રહ્યા છે અને જરૂરથી બહુમતીથી અને હું માનું છું ત્યાર સુધી રાજ્યની દીકરીઓ, રાજ્યની માતાઓ, રાજ્યની બહેનોની સુરક્ષાનો વિષય હોય, એમના હકનો વિષય હોય ત્યારે બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમના વિસ્તારની બહેનો, માતાઓ અને દીકરીઓના હકમાં એક સમાન એમના ન્યાયમાં સાથે અને ખૂબ ઐતિહાસિક રીતે આ બિલ આજે પ્રસ્તુત સાથે સાથે પાસ બી થાય તેવું મારો 100% વિશ્વાસ. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ કાયદાનો પ્રથમ પ્રસ્તાવ 2024માં લાવવામાં આવ્યો અને તેના બાદ તેના પર સૂચનો મંગાવાયા. 20 લાખ જેટલા સૂચનો મળ્યા અને આ સિવાય સરકારે 38થી પણ વધારે મુસ્લિમ સંગઠનની સાથે કાયદા અંગે બેઠક કરી. ત્યારબાદ કાયદા માટે સમિતિ બનાવાઈ. સમિતિએ ભલામણ સોંપ્યા બાદ ડ્રાફ્ટ બનાવી કાયદો રચવામાં આવ્યો. તેમનું કહેવું હતું કે મહિલા સાથે છેતરપિંડી કરી લગ્ન કરવાની ઘટના વધી રહી છે. ખોટી ઓળખ આપીને ફસાવવામાં આવે છે. આ ઉપરાંત જુદી જુદી જાતિ અને જ્ઞાતિમાં મહિલાઓને લગતી જુદી જુદી માન્યતા છે પરંતુ હવે એ બધાનો યુસીસીમાં સમાવેશ થયો છે. આ બધું એક પ્લેટફોર્મ પર આવ્યું છે અને આને કારણે ઘણી દૂષણ બની ગયેલ સામાજિક પ્રથાઓનો પણ અંત આવશે. ઉત્તરાખંડ જેવા રાજ્યમાં કાયદો લાવવામાં આવ્યા બાદ હલાલાનો એક પણ કેસ નોંધાયો ન હોવાનું ત્યાંની સરકારે દાવો કર્યો. આ એ બતાવે છે કે કાયદાની અસર તો ઉત્તરાખંડ જેવા નાના રાજ્યમાં પડી છે તો ગુજરાતમાં પણ પડશે. સમાન હક આપતા હોય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગૃહની અંદર એમના નામથી ઉલ્લેખ થયા છે ત્યારે ઓથેન્ટિક જે એમણે વાત કરી છે એમણે પણ સ્પષ્ટ મત આપ્યો છે કે યુનિફોર્મ સિવિલ કોડ એ કોઈ ધર્મની વિરોધ નથી. અને આ કાયદાને લીધે સૌથી મહત્વની વાત એ છે કે પૈતૃક સંપત્તિ, લગ્ન, બળજબરીથી લગ્ન, છૂટાછેડા, બહુપત્નીત્વ, લિવ ઇન, પુત્રીઓને પિતાની સંપત્તિમાં અધિકાર આ બધાના કાયદા એક સમાન થશે. અત્યાર સુધી આ બધું જુદા જુદા કાયદા હેઠળ થયું હતું અને તેને કારણે એકરૂપતા જળવાતી નહોતી, જટિલતા વધી જતી, કોર્ટ કેસનું પ્રમાણ પણ હતું અને એમાં પણ લિવ ઇનના સંબંધને તો કોઈ પણ પ્રકારનું કાયદાકીય રક્ષણ મળતું ન હતું, કોઈ વળતર મળતું ન હતું અને આ કાયદા હેઠળ લિવ ઇનની નોંધણી પણ કરાવવી પડશે. લિવ ઇન હેઠળ થયેલા સંતાનને નામ પણ આપી શકાશે અને લિવ ઇનમાંથી છૂટા પડો ત્યારે મહિલાને વળતર આપવાનું રહેશે. રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાવવાને કારણે કાયદાકીય પ્રક્રિયા પણ સુગમ બનશે અને તેને કારણે પૈતૃક સંપત્તિથી લઈ લગ્ન, છૂટાછેડા વગેરેમાં કાયદાકીય પ્રશ્નો ઓછા થશે અને આ કાયદાને લીધે આખા રાજ્યમાં મહિલાઓના અધિકાર એક સમાન બની જશે. દરેક નાગરિકોના અધિકાર એક સમાન બની જશે અને આ કાયદાનો ગુજરાતમાં કેટલી સફળતાપૂર્વક અમલ થાય તેને આધારે ભવિષ્યમાં ભાજપ શાસિત બીજા રાજ્યમાં પણ તેને લાવવાની દિશામાં કૂચ કરી શકાય. ડગલું જ્યારે માંડ્યું છે ત્યારે હાલ લગ્ન, વારસાઈ, ઉત્તરાધિકારી, દત્તક, વિધાન, છૂટાછેડા, જમીન, મકાન, વારસાઈ, દહેજ, વકફ, વાલીપણું, ભેટ, દાન જેવી બાબતો માટે ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય અને સંસ્કૃતિની માન્યતા અનુસાર અલગ અલગ કાયદાઓ અસ્તિત્વમાં
છે ત્યારે આ યુસીસી લાગુ થવાથી આ તમામ વિસંગતાઓ એ દૂર થવાની છે. કોંગ્રેસે જણાવ્યું કે આ બિલ ધારાસભ્યની સમિતિને મોકલવામાં આવે અને તેના પછી તેને આગામી સત્રમાં રજૂ કરવામાં આવે, જેથી વિપક્ષી ધારાસભ્યોને વાંચવા માટે મળી રહે. કોંગ્રેસનો આક્ષેપ હતો કે તેમને નથી રંજના દેસાઈ સમિતિનો ફાઇનલ રિપોર્ટ વાંચવા માટે આપવામાં આવ્યો કે નથી આખા બિલનો અભ્યાસ કરવા માટે સમય આપવામાં આવ્યો, અને તેને કારણે આ બિલને લઈ જે પાસાઓ પર અમારે જે વિરોધ કરવો હોય તે કરી શક્યા નથી. આમ છતાં સ્પષ્ટ કહ્યું કે યુસીસી બિલ લાવવાને કારણે નાગરિકોના બંધારણીય અધિકારનો ભંગ થતો ન હોવો જોઈએ. અમને જો ભવિષ્યમાં આવું કંઈ લાગ્યું તો અમે યુસીસી બિલની જોગવાઈનો ચોક્કસ પડકારીશું. અને આ અંગે શાસક પક્ષના ભૂતપૂર્વ સ્પીકર રમણીક વોરાએ જણાવ્યું કે વિપક્ષ આટલી પછડાટ છતાં પણ તુષ્ટિકરણની રાજકારણમાંથી બહાર આવતો નથી. કોંગ્રેસ વોટ બેંકના કારણે રાજકારણથી ઉપર ઉઠી દેશહિતમાં ક્યારે વિચારતા શીખશે. આટલા પરાજય છતાં પણ કોંગ્રેસે તેનું તુષ્ટિકરણ પડતું મૂક્યું નથી. આ જોતા એમ લાગે કે જાણે તુષ્ટિકરણ કોંગ્રેસના ડીએનએમાં છે. આ બિલમાં મહિલાઓને આપવામાં આવેલ સમાન અધિકારો જોતા ઘણા તેને યુસીસી નહીં પણ વુમન સિવિલ કોડ કહે છે. મહિલા સાથે બળજબરીથી લગ્ન કરવામાં આવ્યા તો 7 વર્ષની સજાની જોગવાઈ. કોર્ટના આદેશ સિવાય કોઈ પણ પ્રકારના છૂટાછેડા લેવાયા તો 3 વર્ષની કેદ થશે. અને આમ હવે છૂટાછેડા માટે ફક્ત કોર્ટનો આદેશ માન્ય ગણાશે. બીજા કોઈ પણ પ્રકારના સમાજના પ્રચલિત રિવાજ આધારભૂત નહીં ગણાય. આ સિવાય લિવ ઇન સંબંધમાં જન્મેલા બાળકને પણ હવે કાયદેસરનું બાળક ગણવામાં આવશે. લિવ ઇન રિલેશન અને લગ્નની નોંધણી ફરજિયાત છે. લિવ ઇન રિલેશનની નોંધણી ન કરાવી તો 10,000 રૂપિયા સુધીની સજા ફટકારવામાં આવી શકે. લિવ ઇન સંબંધનું રજિસ્ટ્રેશન નહીં, આ સંબંધ પૂરા થાય તો માહિતી પણ આપવી પડશે. ઘણા તો આને વ્યક્તિગત સ્વતંત્રતાના પગલાં પર તરાપ પણ મારે છે. અને આ સિવાય લિવ ઇન પાર્ટનરને પણ ભરણ પોષણનો અધિકાર યુસીસી હેઠળ આપવામાં આવ્યો, જે અત્યાર સુધી કોઈ કાયદા હેઠળ ન હતો. રાજ્ય સરકારનો દાવો કે નવો કાયદો દરેક જાતિ, જ્ઞાતિ, ધર્મ અને સંપ્રદાયના પુરુષો અને મહિલાઓને બધાને સમાન અધિકાર સુનિશ્ચિત કરે છે.